નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. હવે આજના વિડીયોની અંદર આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા વિડીયો છે એને અપલોડ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે આજે લાઇટનો કાપ હોવાથી આપણે સ્માર્ટ બોર્ડની અંદર વિડીયો છે એને બનાવી શક્યા નથી. તો આપણી તૈયારી છે એ અટકે નહીં તેના માટે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા વિડીયો છે એને બનાવી રહ્યા છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો યોગ અને સ્વાસ્થ્ય એટલે કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર ધોરણ 11ની અંદર આપણે પ્રકરણ 3ની અંદર પહોંચ્યા છીએ અને કેટલાક આસન છે એની આપણે ચર્ચા કરેલી અને કેટલાક આસન છે એને આપણે આજે એની ચર્ચા કરીએ અને બાકી રહેતા આસન છે એને આવતા વિડીયોની અંદર આપણે ચર્ચા તેની કરી લઈશું. તો આજે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે સિંહાસન અને મત્સ્યાસનનો પરિચય આપણે મેળવવાના છીએ. તો સિંહાસન, જો તમે ચિત્રની અંદર તમે જોઈ શકતા હશો સિંહ જેવી આકૃતિ થાય છે એટલા માટે એ આસનને સિંહાસન કહેવામાં આવેલું છે. એની વ્યાખ્યા શું છે? તો આ આસનમાં મુખનો દેખાવ સિંહના ખુલ્લા મોં જેવો દેખાય છે, તેથી તેને સિંહાસન કહે છે. તો બંને ચિત્ર છે એની અંદર તમે જોઈ શકો છો. તો સિંહાસન છે એની પાયાની સ્થિતિ શું છે? તો બંને પગ છે તેને લાંબા કરીને બેસવું, જે મૂળ સ્થિતિ છે. દરેક બેઠકનું આસન છે એની મૂળ સ્થિતિ આપણે ગયા વિડીયોની અંદર પણ આપણે કહેલું કે મૂળ સ્થિતિ છે એ દરેક બેઠકના આસનની અંદર સેમ હોય છે. જમણો પગ ડાબા નિતંબ નીચે અને ડાબો પગ જમણા નિતંબ નીચે ગોઠવવાનો છે. વજ્રાસન જેવી સ્થિતિની અંદર આવી જવાનું છે. હથેળીઓ ઘૂંટણ પર રાખી આંગળીઓ સિંહના પંજાની જેમ ખુલ્લી રાખવી. સિંહના પંજાની જેમ આંગળી છે એ જો અહીંયા ચિત્રની અંદર તમને દેખાય છે અહીંયા કે સિંહનો પંજો હોય એવી રીતે આંગળીઓ છે એને ખુલ્લી રાખવાની છે અને ઢીંચણ ઉપર એવી રીતે ગોઠવવાની છે. ત્યારબાદ સિંહની ગર્જના કરતા હોય એની મુદ્રા, એ પ્રકારની આંગળીની મુદ્રા છે આપણે ઢીંચણ ઉપર રાખેલી છે. તો જીભ બને તેટલી છે એને બહાર કાઢવાની છે. જીભ છે એને શું કરવાનું છે? બને તેટલી આ જીભ છે એને બને તેટલી તમારાથી જેટલી જીભ છે એ બહાર નીકળે છે તેટલી બહાર કાઢવાની છે. દ્રષ્ટિ એટલે આંખ. આંખ છે એ ભ્રુકુટી એટલે કે બંને ભ્રમરની વચ્ચે. હવે એ ભાગ કયો હોય છે? આ ભ્રુકુટી મધ્ય. આવા શબ્દો છે એ તમને યોગિક શબ્દો છે. ભ્રુકુટી મધ્ય એટલે કપાળનો જે આપણે જ્યાં આપણે તિલક કરીએ છીએ, ચાંદલો કરીએ છીએ, તો એ છે એ ભ્રુકુટી કહેવાય છે એને યોગિક ભાષાની અંદર. તો યાદ રાખવાનું છે ભ્રુકુટી છે એ કઈ જગ્યાને કહેવામાં આવે છે? તો કપાળની અંદર જે આપણે ચાંદલો કરીએ છીએ તે જગ્યાને કહેવામાં આવે છે. ગળામાં સિંહની ગર્જના જેવો અવાજ કરવાનો છે. જો આ જીભ બહાર જેટલી નીકળે એટલી કાઢવાની છે અને જેમ સિંહની ગર્જના થાય છે એવી રીતે શ્વાસને રેચક કરતાં કરતાં શ્વાસને બહાર કાઢવાનો છે અને સિંહ જેવી રીતે ગર્જના કરે છે તેવી રીતે આપણે ગર્જના કરવાની છે. ચલો, સમય અને અભ્યાસ શું છે એની અંદર? સમય અને અભ્યાસ શું છે તેની અંદર? તો થોડીક સેકન્ડ એટલે કે 3 મિનિટનો સમય એની અંદર આપેલો છે. થોડીક સમય એટલે કે 3 મિનિટ. શરૂઆતમાં થોડી સેકન્ડ જ કરવું. હવે શરૂઆત તમે કરતા હોય, દરેક આસન છે, દરેક યોગિકની ક્રિયા છે, શરૂઆતમાં એને થોડો સમય જ કરવાનું હોય છે, થોડી સેકન્ડ જ કરવાનું હોય છે. તો એવી રીતે આ આસનને પણ ધીમે ધીમે 3 મિનિટ સુધી અભ્યાસ વધારી શકાય છે. પહેલાં થોડી સેકન્ડ સુધી કરવાનું છે, પૂરેપૂરી માહિતી એની મેળવી લેવાની છે, શીખી લેવાનું છે અને ત્યારબાદ 3 મિનિટ સુધી તમે કરી શકો છો. હવે નોંધ પણ આપેલી છે, એને પણ જોતા જઈએ. તો શરીર જાલંધર બંધ, મૂલ બંધ અને ઉડ્યાન બંધ માટે તૈયાર થાય છે. હવે આ બંધ શું છે? તો બંધનું પ્રકરણ છે લગભગ ધોરણ 10ની અંદર આવે છે. તો દરેક બંધ છે એને સમજાવેલા છે. આ જાલંધર બંધ છે, મૂલ બંધ છે, ઉડ્યાન બંધ છે. એ બંધ શું છે? એ શું, એનાથી શરીરને શું ફાયદો થાય છે? કઈ રીતે બાંધવામાં આવે છે? તો એની સ્થિતિ છે લગભગ તો ધોરણ 10ની અંદર જ છે, નહીંતર જો ધોરણ 12ની અંદર હશે તો એને તો આપણે અભ્યાસ કરવાના જ છીએ.
આગળ જોઈએ તો સિંહાસનના ફાયદા શું છે? તો વાચા શુદ્ધિ. વાચા એટલે બોલવાની છે. બોલવામાં જે હચકચાટ એટલે કે તોતલાપણું હોય તો એમના માટે આ આસન છે એ ખૂબ જ લાભદાયી છે. એવા અનુભવતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે. લાળ ગ્રંથિઓ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. લાળ ગ્રંથિઓની સાથે સાથે ગળાનું છે એ જે કંઠ છે એ પણ મધુર બનતો હોય છે. ત્યારબાદનું આસન છે મત્સ્યાસન. મત્સ્યાસનની પણ આજે આપણે ચર્ચા કરી લેવાના છીએ. જો ચિત્રની અંદર તમને સ્પષ્ટ દેખાતું હશે મત્સ્યાસન છે તો એને શેના આધારે તેનું નામ આપવામાં આવેલું છે અથવા તો કયા પ્રાણી ઉપરથી એ આસન છે એ બનાવવામાં આવેલું છે ઋષિ મુનિઓ દ્વારા? તો માછલી છે. માછલીના આકાર જેવું આ આસન થાય છે. આપણી શરીરની સ્થિતિ છે તે માછલીના આકાર જેવી થાય છે, એટલા માટે તેનું નામ આપ્યું છે મત્સ્યાસન. તેની વ્યાખ્યા શું છે? તો આ આસનમાં શરીરની આકૃતિ માછલી જેવી બનતી હોવાથી તેને મત્સ્યાસન કહે છે. શું કીધું છે? આ આસનમાં શરીરની આકૃતિ માછલી જેવી થાય છે. તો તેની મૂળ સ્થિતિ શું છે? તો પીઠ પર સૂઈને. જો હવે આ આસન છે એ પીઠ ઉપર સૂઈને કરવાનું આસન છે, એટલા માટે એની મૂળ સ્થિતિ પીઠ ઉપર સૂઈને ઘૂંટણની નજીક હથેળીઓ જમીન તરફ રાખી અને પીઠ ઉપર સૂઈ જવાનું છે. આ જે પીઠ ઉપર સૂવાની આસનની મૂળ સ્થિતિ છે. દરેક આસન જે પણ આસન છે એ પીઠ ઉપર સૂઈને કરવાનું હોય છે. તેની મૂળ સ્થિતિ આ પ્રકારની હોય છે. જેવી રીતે બેઠકના આસનની જે મૂળ સ્થિતિ હતી તેવી જ રીતે પીઠ ઉપર અને પેટ ઉપર સૂવાની છે એની પણ મૂળ સ્થિતિ આવે છે. તો આગળ મત્સ્યાસનમાં પગની સ્થિતિ કેવી રીતે રાખવામાં આવે છે? તો પદ્માસન વાળીને, જો અહીંયા તમે જોઈ શકો છો, પદ્માસનની સ્થિતિમાં આવવાનું છે. ડાબા પગના અંગૂઠો જમણા હાથે અને જમણા પગનો અંગૂઠો ડાબા હાથે પકડવો. હવે આ સ્થિતિ છે કે ક્રોસ આપણા પદ્માસનની અંદર તમે જુઓ છો કે જમણો પગ છે એ ડાબા પગની જાંઘ ઉપર છે, એને પગનો પંજો છે એ ટેકાવતો હોય છે, અને ડાબા પગનો છે એ જમણા પગની જાંઘ ઉપર ટેકાતો હોય છે. તો બંને વિરુદ્ધ હાથથી વિરુદ્ધ અંગૂઠા છે એને પકડવાના થતા હોય છે. શરીરની સ્થિતિ હવે જોઈએ તેની અંદર, મત્સ્યાસનની સ્થિતિની અંદર શરીરની સ્થિતિ શું છે? જો તમે ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે મત્સ્યાસન કેવી રીતે કરવાનું આસન છે અને કયા કયા અંગ છે જેને કસરત મળે છે. એ ઘણા આસન છે એની સ્થિતિ જોઈ અને કયા અંગમાં એની પ્રભાવિત કરે છે જેથી આપણને ઘણા ફાયદાઓ છે એ પણ યાદ રહેતા હોય છે. તો સ્થિતિઓ છે એને ખાસ યાદ રાખી લેવાની છે. માથાનો ઉપરનો ભાગ છે એટલે કે તાળવું જેને કહેવાય છે, જો આ તાળવાનો ભાગ છે જમીન પર રહે તેમ ગરદન વાળવાની છે. જો ગરદન કેવી રીતે વાળેલી છે એની અંદર તમે જોઈ શકો છો. કમરને થોડી ઉપર ઉઠાવવી, કમરને ઉપર થોડી ઉઠાવવાની છે. કોણીઓ જમીનને અડેલી રાખવાની છે. જો અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો. આ હલાસન સર્વાંગાસનનું પૂરક આસન છે. હવે પૂરક આસન શું છે એ ખ્યાલ હોવો જોઈએ. પૂરક એટલે વિરોધી આસન એવું પણ કહી શકાય, કારણ કે જો આની અંદર ગરદનથી જે પીઠ છે એ પીઠ તરફ વળેલું છે, ગરદન છે, અને એની છાતીનો ભાગ છે એ કરોડરજ્જુ છે એ પીઠ તરફ વળેલી છે. સર્વાંગાસન અને હલાસનની અંદર ઉલટી ક્રિયા થાય છે, પેટ તરફ વળેલું છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વિરોધ આસન છે એને પૂરક આસન કહી શકાય છે. હવે શારીરિક ફાયદા શું થાય છે મત્સ્યાસનની અંદર? શારીરિક ફાયદા શું થાય છે? તો આખું શરીર છે એ મજબૂત બને છે. શ્વસન તંત્ર, હવે આખી જે ક્રિયા છે એની અંદર તમે જોઈ શકતા છો કે છાતીના ભાગને કસરત મળે છે, જેથી શ્વસન તંત્ર છે એટલે કે શ્વાસ લેવાની ક્ષમતામાં પણ સુધારો થાય છે. પાચન છે એટલે પેટ સાફ રહે છે અને આંતરડાના રોગો પણ દૂર થાય છે. આંતરડાને પણ કસરત મળે છે તો આંતરડાના રોગો છે એ પણ દૂર થાય છે. હવે અન્ય ફાયદા કયા છે? તો અન્ય ફાયદા પણ સાથે સાથે જોઈ લેવાના છે. તો ગ્રંથિ છે. હવે કઈ ગ્રંથિને કસરત મળે છે? તો અહીંયા લખ્યું છે, જો થાઇરોઇડ ગ્રંથિમાં લાભ થાય છે. હવે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો આ ગળાની અંદર, જો તમે આ ચિત્રની અંદર પણ જોઈ શકો છો, ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. હવે એ થાઇરોઇડ ગ્રંથિની ઉપર પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. આ તો થાઇરોઇડ ગ્રંથિની વાત આવી એટલે એ પણ જણાવી દઉં. હવે એ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે એ 4 હોય છે, નાની નાની. થાઇરોઇડની અંદર 4
ખૂણાની અંદર કહી શકાય તો એવી રીતે ગોઠવાયેલી હોય છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. બીજો ફાયદો શું છે તો આંખ, કાન, ગળાના દુખાવા દૂર થાય છે. આંખનો દુખાવો પણ દૂર થાય છે, ગળાનો દુખાવો અને કાનનો દુખાવો પણ દૂર થાય છે. એની સાથે સાથે સ્મરણ શક્તિમાં વિકાસ થાય છે, એટલે યાદ રાખવાની ક્ષમતા છે એ વિકસિત થાય છે. કારણ કે મસ્તિષ્ક છે, સંપૂર્ણ માથાના ભાગ છે એની કસરત મળતી હોય છે. તો સ્મરણ શક્તિ છે, મગજને પણ કસરત મળતી હોય છે. હવે સાવચેતી રાખવાની છે તો ધ્યાનમાં રાખવાની બાબતો શું છે? આ આસન કરવા માટે કેટલીક સાવચેતી રાખવાની છે, એના કેટલાક નિયમો છે. તો જેમને કરોડરજ્જુની ગંભીર તકલીફ હોય, શું કીધું? ગંભીર તકલીફ હોય તેમણે આ આસનો યોગ્ય માર્ગદર્શકની સલાહ મુજબ કરવા જોઈએ. શું કીધું છે કે કરોડરજ્જુની બીમારી હોય, ગંભીર તકલીફ હોય તો કરોડરજ્જુની જે પણ આસન છે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતાવાળું હોય અથવા એની હલનચલનનું આસન હોય તો એની અંદર આ ફાયદો સાવચેતી છે એ રાખવાની હોય છે કે કરોડરજ્જુની ગંભીર તકલીફ હોય તો તેઓએ આ આસન કરવું જોઈએ નહીં. એવી રીતે બીજો જે સાવચેતી રાખવાનું પગલું છે તો બંને આસનો કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવાની છે. શું કીધું છે? શ્વાસની ગતિ છે ને એને સામાન્ય રાખવાની છે, નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. તો મિત્રો માફી ચાહું છું, કારણ કે આજે છે એ ટેકનિકલ ખામી કહી શકાય, કારણ કે લાઇટનો કાપ હોવાથી કંઈક રિપેરિંગ ચાલતું હશે, જેથી લાઇટનો કાપ હોવાથી આજે આપણે વિડીયો છે એને આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા આપણે અપલોડ કરી રહ્યા છીએ. આ ઉપાય કેવો છે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, કારણ કે આપણે જે તૈયારી છે એ અટકે નહીં અને કન્ટિન્યુ છે એ તૈયારી ચાલતી રહે. એક્ઝેક્ટ 9 વાગે છે એ આજે પણ જોકે ગ્રુપની અંદર મેસેજ કરીશું, કારણ કે કંઈક આગો પાછો ટાઈમ હોય તો ગ્રુપની અંદર મેસેજ કરવામાં આવે છે કે એક્ઝેક્ટ 9 વાગે ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જવાનું છે. એની અંદર જે પણ વિડીયો આપણે અપલોડ કરેલા છે એના જ MCQ છે એને આપણે ચર્ચા કરીશું, જેથી કરી તમે વિડીયો છે એ આખો જોયેલો છે અને ત્યારબાદ એની અંદરથી જે પ્રશ્નો છે એને આપણે MCQ મારફતે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ. એટલે તમને કેટલું યાદ રહ્યું છે એ તમે કેટલું યાદ રહ્યું છે અને એની સાથે સાથે તમારી તૈયારી છે એને ચકાસણી પણ કરી શકો છો. તો MCQ છે અને ટેલિગ્રામ ચેનલનો એક એ ફાયદો છે કે તમે કદાચ કંઈક કારણોસર અથવા કંઈક કામમાં હોય, બીજી હોય તો તમે ગમે ત્યારે ટેલિગ્રામ ચેનલ ખોલો છો તો આ જે પણ પોલ મૂકવામાં આવ્યા છે પ્રશ્નોના એના તમે જવાબ આપી શકો છો. અને જવાબને ટીક કરતાની સાથે જ ઘણા મિત્રોના એવા પણ કોલ આવેલા કે સર આના જવાબ કઈ રીતે તમારે કે જોવાના છે, તો ઘણાને એ પણ ખ્યાલ નથી, કારણ કે ટેલિગ્રામ ચેનલ છે એને યુઝ ના કરતા હોય તો ના ખ્યાલ હોય. જે ઓપ્શન છે ગમે એ ઓપ્શન તમને યોગ્ય લાગે એને ટીક કરશો, સાચો જવાબ હશે તો ગ્રીન આવશે અને ખોટો જવાબ હશે તો રેડ કલરની નિશાની એની અંદર આવતી હોય છે, અને સાચો જવાબ કયો છે એ પણ તેની અંદર દર્શાવવામાં આવે છે. તો આવી રીતે ટેલિગ્રામ ચેનલની અંદર જે પોલ મૂકવામાં આવે છે એને પ્રોસેસ છે. એની સાથે સાથે બીજું એ કે આ વિડીયો છે એ ગમે તો લાઇક જરૂર કરતા રહેજો, અને ચેનલની અંદર તમે નવા છો સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જેટલા જુએ છે લાઇક છે એ ખૂબ જ ઓછી આવે છે, તો લાઇક કરવાનું પણ મિત્રો રાખજો. અને ઘણા બધા પ્રશ્નો છે એ પણ મેસેજની અંદર આવે છે, કોલની અંદર આવે છે. ડિગ્રીના ઘણા પ્રશ્નો છે, ફોર્મ કઈ રીતે ભરવું એવી પણ એક કોમેન્ટ આવેલી હતી કે એ પણ તમે જણાવો, તો એની પણ પ્રોસેસ ચાલુ છે. ડિગ્રીની અંદર જે પ્રશ્નો છે એને પણ સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. કઈ ડિગ્રી જોઈએ છે, BA છે તો એની અંદર MAની ડિગ્રી જોઈએ છે. આવી રીતે સરકારે જે પણ ડિગ્રીઓ છે, ગઈ ભરતીની અંદર પણ એવી જ રીતે ડિગ્રી હતી કે BCom કરેલું હોય તો BCom, BPED છે એ શારીરિક શિક્ષણની ડિગ્રી અને MCom છે એ માસ્ટર ડિગ્રી એને ગણવામાં આવે છે. એવી રીતે BA હોય તો BA છે એની સાથે સાથે MA કરેલું હોવું જોઈએ અને BPED શારીરિક શિક્ષણની ડિગ્રીની અંદર હોવું જોઈએ. આવી ડિગ્રીઓ છે એને માન્ય ગણવામાં આવેલી છે અને ઘણા મિત્રો છે એ જોબ પણ કરે છે. ખરેખર જોવા જઈએ તો ફિઝિકલ એજ્યુકેશનની અંદર જે માસ્ટર ડિગ્રી હોવા જોઈએ એનું જ સિલેક્શન થવું જોઈએ. જે લાયકાત છે જે હાયર સેકન્ડરીની અંદર
દરેક વિષયની અંદર જે લાયકાત છે, જેમ કે હિન્દી વિષય કે ગુજરાતી ભાષાના વિષય લઈ લો તો એમને જે વિષયની અંદર સ્નાતકની ડિગ્રી કરેલી છે એ જ વિષય સાથે એમને માસ્ટર ડિગ્રી કરેલી હોય તો જ એ લોકો છે એ હાયર સેકન્ડરીની અંદર જોબની અંદર એટલે કે એની જે મેરિટ છે એની યાદીની અંદર અને એમનું સિલેક્શન થતું હોય છે. તો એવી જ રીતે શારીરિક શિક્ષણની અંદર પણ એવી જ રીતે સિલેક્શનની પ્રોસેસ થવી જોઈએ. આવા ઘણા પ્રશ્નો છે જેને સોલ્યુશન માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે. હવે આગળ શું પગલાં લેવાના છીએ એ પણ તમને ટૂંક સમયની અંદર જણાવશું. આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો છે એને પૂરો જોવાની કોશિશ કરજો અને અપલોડ થાય એટલે તરત જોઈ લેવાની પૂરેપૂરી કાળજી લેજો. કારણ કે જો વધારે વિડીયો છે એ તમે પાછળ રહી જશો તો એકસાથે વિડીયો જોવામાં પણ તમને મજા આવશે નહીં. કારણ કે જે વિડીયો તમે જુઓ છો તરત છે એના MCQ છે અથવા એક દિવસનો આગળ પાછળ થઈ શકતા હોય છે. તો એ જ પ્રશ્ન છે એના પોલ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવે છે. હવે હા, બીજું યાદ આવ્યું એટલે કહી દઉં કે વોટ્સએપ ગ્રુપ છે એને આપણે ડિલીટ કરવાના નથી. એક મિત્રનો એવો પણ ફોન હતો કે વોટ્સએપ ગ્રુપની અંદર તમે જે સાહિત્ય છે એ તો પ્રોવાઈડ કરજો જ, કે એમાં કરશો ને કે આપણે સાહિત્ય છે કોઈ પણ માહિતી છે વિડીયો છે એની લિંક એમાં મોકલશો ને તો બિલકુલ હા એની અંદર જ લિંક છે સાહિત્ય છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. વોટ્સએપ ગ્રુપની અંદર બંધ ખાલી કર્યું છે તો પોલ મૂકવાનું છે એ બંધ કર્યું છે. એનું પણ એક ટેકનિકલ કારણ છે, કારણ કે ગ્રુપ આપણે વોટ્સએપનું બનાવેલું છે એ એક ફૂલ થયું છે અને બીજું ગ્રુપ પણ આપણે બનાવ્યું છે. કમ્યુનિટી ગ્રુપ બનાવી અને એક પ્રયાસ કરેલો, પરંતુ એની અંદર છે એ 2 ગ્રુપ છે એની અંદર પોલ છે એ એક સાથે જતા નથી. આ ટેકનિકલ ખામીના લીધે આપણે ટેલિગ્રામ ચેનલ છે એને બનાવવી પડી. જોકે બનાવેલી જ હતી, એને યુઝ ન કરવાનું કારણ એ હતું કે ઘણા મિત્રો એવા હતા કે જે ટેલિગ્રામ ચેનલ છે એ યુઝ કરતા નથી, જેના કારણે આપણે એને યુઝ કરતા ન હતા. શરૂઆતના વિડીયો પણ જોશો તો એની અંદર પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સએપ ગ્રુપની લિંક બંને લિંક હતી. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આ જે ટેકનિકલ ખામી હતી અને એના ઓપ્શનમાં આપણે આવી રીતે વિડીયો છે એ અપલોડ કરેલો છે, તો તમને ઓપ્શન છે એ કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો. જય હિન્દ, જય ભારત. બનાવી રહેજો આ ચેનલની અંદર ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ.